नमस्कार, मैं उर्वशी नेवळेकर। आप देख रहे पुलिस ऑफ इंडिया न्यूज़। नेताजी सुभाष चंद्र बोस की जयंती पर वडोदरा नगर निगम द्वारा वडोदरा वादीवाड़ा साराभाई रोड के पास स्थित नेताजी सुभाष चंद्र बोस की प्रतिमा पर पुष्पांजलि किया, जिसमें आज वडोदरा मेयर पिंकीबेन सोनी, दंडक शताधिकारी पार्टी के मनोज पटेल, वार्ड नंबर 11 के पार्षद संगीताबेन चौकसी, वडोदरा कांग्रेस अध्यक्ष ऋत्विक जोशी, नेता प्रतिपक्ष कांग्रेस अमिताबेन रावत, पार्षद चंद्रकांत मत्थू सभी लोगों ने पुष्पांजलि अर्पित की। वडोदरा पूर्व स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ જેવા સૂત્રો આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ જે રાખમાંથી પણ રાષ્ટ્રનું સર્જન કરનાર મહાન વિભૂતિઓમાંના એક મહાન વિભૂતિ હતા। તેમનો જન્મ બંગાળના કટકમાં 1897માં થયો હતો। બાળપણથી જ ખૂબ તેજસ્વી અને કુશાગ્ર બુદ્ધિ એવા નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજ દ્વારા ભારતની પ્રજામાં દેશ માટે અને દેશની આઝાદી માટે તત્પર થવા માટેના ગુણો વિકસાવવામાં સફળ રહ્યા હતા। આઝાદીની લડત લડતા જ નાયહોકો પાસેના એક વિસ્તારમાં એમનું વિમાન તૂટી પડતા તેઓ શહીદીને વહર્યા હતા। આમ આઝાદી માટે લડત લડતા શહીદીને વહરનાર પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા। નેતાજીના જીવનમાંથી એમની નિડરતા, સાહસિકતા અને પરાક્રમ જેવા ગુણો અપનાવશે આજના યુવાનો, તે જ ખરા અર્થમાં આપણા યુવાનોની નેતાજી સુભાષચંદ્ર બોઝને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ હશે। सुभाष चंद्र बोस की आज जन्म जयंती है અને એના ઉપલક્ષમાં આજે કોર્પોરેશન તરફથી જે કાર્યક્રમ થાય છે એ કાર્યક્રમના ભાગરૂપે એમને ગુલાલ ચડાવવા માટે કોર્પોરેશનના બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા હાર ચડાવવા આવે છે। સવાલ એટલો જ છે કે આઝાદીના લડવૈયાએ પોતાનું સર્વોચ્ચ ન્યોછાવર કરી દીધું, પણ કોઈ પબ્લિસિટી નહીં કરી। આઝાદી લડવૈયા આ દેશના માટે કંઈક કરી ગયા છે। આ જ પહેલો વ્યક્તિ છે જેને આઝાદીની લડાઈમાં લોકોને ક્રાંતિકારી લડાઈ તરફ વાળ્યા હતા અને કીધેલું કે આગ્રાની અંદર કીધેલું કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा। એ ક્રાંતિકારી શબ્દો અને સાથે સાથે આ દેશની આઝાદી માટે એક ફૌજ બનાવી, આઝાદ હિન્દ ફૌજ, અને સૌથી પહેલાં મહિલાઓની તાકાતને ઓળખી અને મહિલા વિંગ બનાવી, જેને ઝાંસી કી રાની તરીકે વિંગ બનાવી। એટલે મને લાગ્યું કે આઝાદીની લડાઈમાં બહેનો પણ જોઈએ, માણસો પણ જોઈએ, અને એ લડાઈ લડવા માટે વિદેશ ગયા, ત્યાંથી લડાઈ શરૂ કરી। પણ સવાલ એટલો જ છે કે ક્રાંતિકારી લડાઈ તરફ વળ્યા, કારણ કે કોંગ્રેસના પ્રમુખ હોવા છતાં પણ વિચારોના મતભેદ હોવાથી બહાર નીકળી ગયા, પણ લડાઈ સામે ક્રાંતિકારી લડાઈ લડવા માટે જે લોકોને ઉત્સાહી કર્યા એમાં સૌથી પહેલું નામ જો કોઈનું આવતું હોય તો સુભાષચંદ્ર બોઝનું આવે છે। એમને નમન કરીએ છીએ। આવા વ્યક્તિત્વથી આપણે આ દેશમાં કઈ લડાઈ લડવી છે, કોના માટે લડવી છે, શાના માટે લડવી છે, એ પ્રેરિત થઈને હંમેશા લડાઈ લડવા માટે તૈયાર રહેવું જોઈએ અન્યાય સામે। અને આ લડાઈ અન્યાય સામે જ લડી છે, એ બહુ મહત્વની હતી છે। આજના દિવસે એમને યાદ કરતા એમને નમન કરું છું। જય હિન્દ, જય ભારત। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें